સુરતના મોટા વરાછા વિસ્તારના રહેણાંક સોસાયટીમાં પ્રી પ્રાઇમરી સ્કૂલ શરૂ કરવાના મુદ્દે વિવાદ સર્જાયો છે। મારુતિધામ સોસાયટીમાં રહેણાંક નિયમોને અવગણી વ્યાપારી પ્રવૃત્તિ શરૂ કરાયાનો આક્ષેપ કરી સ્થાનિક મહિલા રસ્તા પર ઉતરી આવી હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે રહેણાંક વિસ્તાર માટેના નિયમોને નેવી મૂકી સોસાયટીમાં શાળા શરૂ કરવામાં આવી રહી છે, જેના કારણે વિસ્તારમાં ટ્રાફિક, પાર્કિંગ અને સુરક્ષા સંબંધિત સમસ્યા ઊભી થઈ શકે છે। આ મુદ્દે ખાસ કરીને મહિલાઓએ મોરચો માંડી વિરોધ પ્રદર્શન કર્યું હતું। મહિલાઓ હાથમાં લેખિત ફરિયાદોની નકલો લઈને પ્રશાસન અને સ્થાનિક લોકપ્રતિનિધિઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા। વિરોધ દરમિયાન વાતાવરણ તંગ બનતા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે તહેનાત કરવામાં આવ્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે તેમની રજૂઆત છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે તેઓને રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે। હાલ સમગ્ર મામલે સ્થાનિક પ્રશાસન અને સંબંધિત તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડરાયેલી છે। સોસાયટી મોટા વરાછા વિભાગ 2 માં રહું છું અને મારી સોસાયટીની એક રેસિડેન્ટ માટે જે બનેલી હતી, પણ તેમ છતાં તેમાં ઘણી બધી પ્રવૃત્તિઓ અનલીગલી થવા મળી છે અને એ માટે અમે એનો વિરોધ કરવા માટે ઘણી જગ્યાઓ ઉપર એટલે જે એસએમસીમાં શિક્ષણ મંત્રીને અને ઝોન ઓફિસ ધારાસભ્યને બધાને અમે નોટિસો આપેલી છે, પરંતુ કોઈ અમને રિસ્પોન્સ આપ્યો નથી અને અમે એસએમસીમાં જ્યારે ગયા ત્યારે પણ તે લોકોએ અમને રિસ્પોન્સ આપવાની જગ્યાએ ઉલટાનું અમને એવું કીધું કે તમારી પણ સોસાયટી અલીગલી છે, એમ કરીને અમે તમારી સોસાયટીનો અંદર પાડી નાખશો એવો પણ અમને એ લોકોએ કીધેલું છે। સપોર્ટ આપવાને બદલે વિરોધમાં છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।